ખેતરોમાં હાઈ ટેન્શન વીજવાયર નાખવાનો મામલો ધારાસભ્ય કિરીટ પટેલ પહોંચ્યા ગાંધીનગર। વર્ષ 2017માં ચૂકવાયેલ વળતર કરતાં ચોથા ભાગનું વળતર ચૂકવાયું। અલગ અલગ જિલ્લામાં વળતર ચૂકવવા મુદ્દે વિસંગતતા ધારાસભ્ય ખેડૂતો સાથે પહોંચ્યા સચિવાલય રજૂઆત કરવા। ઉર્જા મંત્રીને અનેક વખત રજૂઆત પણ પરિણામ આવ્યું નથી। ખેડૂતોને ઉર્જા મંત્રી મળ્યા નહીં હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ધારાસભ્યો ખેડૂતો સાથે સચિવાલયમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા। ઉર્જા મંત્રીને અનેક વખત રજૂઆત કરાઈ પણ પરિણામ આવતું ન હોવાની ખેડૂતોની રજૂઆત। ખેડૂતોને ઉર્જા મંત્રી નહીં મળ્યાની પણ ખેડૂતોએ રજૂઆત કરી। ખેતરોમાં હાઈ ટેન્શન વીજ વાયર નાખવાનો મામલો ધારાસભ્ય કિરીટ પટેલ ગાંધીનગર પહોંચ્યા। આજે ગુજરાતની અંદર ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે હાઈ ટેન્શન વીજ લાઈનો અને થાંભલાઓ ખેડૂતોના ખેતરની અંદર નાખવામાં આવે છે, એ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી। જે રીતે 2017ની અંદર ખેડૂતોને જે વળતર ચૂકવવામાં આવ્યું હતું એનાથી અત્યારે 2025ની અંદર ચોથા ભાગનું વળતર ચૂકવવામાં આવે છે। જ્યારે મોરબીની અંદર ખેડૂતોને જે વળતર ચૂકવવામાં આવ્યું એ જિલ્લાની લેન્ડ વેલ્યુએશન કમિટી બનાવી અને ચૂકવવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓની અંદર એ પ્રમાણે ચૂકવવામાં આવતું નથી। આ ખેડૂતો ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગરના જિલ્લાના ઘણા બધા ખેડૂતો આજે આવ્યા છે। સૌથી પહેલાં તો કમનસીબની વાત એ છે કે ખેડૂતોને અંદર પણ ઘૂસવા દેવામાં આવતા નથી। મેં મંત્રીશ્રીને વાત કરી, મંત્રીશ્રી મિટિંગમાં હોવાથી ખેડૂતોને મળવાની પણ ના પાડી દીધી। આજે લગભગ ખેડૂતો 7 વાર અહીં ધક્કા થાય છે અને ખેડૂતોની વ્યાજ એટલા માટે છે કે મોરબી જિલ્લાની અંદર જે વળતર ચૂકવવા આવ્યું, મોરબી એ ગુજરાતની અંદર આવેલો જિલ્લો છે કે પાકિસ્તાન કે અમેરિકામાં આવેલો જિલ્લો નથી। ખેડૂતોની માંગ છે કે એક જિલ્લાની અંદર જે પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું એ પ્રમાણે વળતર ચૂકવવું જોઈએ, પરંતુ ખેડૂતોને એ પ્રમાણે વ્યાજબી વળતર ચૂકવવામાં આવતું નથી। ઉર્જા મંત્રાલયમાં મુખ્યમંત્રીએ લગભગ 10 થી 12 વખત રજૂઆત કરી છે, બરોબર છે। દર વખતે અમને કંઈક ને કંઈક નવી ગોળી આપવામાં આવે છે કે તમને 2 દિવસ પછી કરી આલશું, 1 મહિના પછી કરી આલશું, તમને કલેક્ટર સાહેબને અમે પરમિશન આપી દીધી છે, પણ અત્યાર સુધી અમને આ બાબતનું કંઈ સોલ્યુશન મળ્યું નથી। અને આજે તમે જોઈ શકો છો 200 ખેડૂતો અમે 14 જિલ્લામાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે, બરોબર। ઘણા બધા ખેડૂતોને તો એનાથી પણ આવી જ નથી। અહીં ખેડૂતોને કીધું કે તમે બહાર જાઓ, અહીંયા તમારી માટે જગ્યા નથી ગઈ। માંડ 5 ખેડૂતોને અંદર જવા દીધા તો 5 ખેડૂતોને ઉપર ઉર્જા મંત્રી મળી શક્યા નહીં, અને એમને કીધું કે મારે અર્જન્ટ મિટિંગ હોવાથી મારે બહાર જવું પડશે। તો ખેડૂતોનો તાત કોણ, ખેડૂતોનું કોણ વિચારશે સરકાર અહીંયા? ત્યાં એકદમ દુઃખ ભરી પરિસ્થિતિ છે ખેડૂતની, અને આની બાબત ચોક્કસપણે સરકારને હું વિનંતી કરું છું કે આ પાવરગ્રીડનો બહુ મોટો પ્રશ્ન છે। ખેડૂતોને જ્યાં 1 કરોડ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે ત્યાં સરકાર માત્ર ને માત્ર 5 લાખ રૂપિયા જવા આપી રહી છે, એટલે બહુ ખોટું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે। અને આ ઉપરી 4-5 લાઈનો એક જ જગ્યા ઉપર જઈ રહી છે। તો બસ મારું સરકારશ્રીને નમ્ર અપીલ છે કે ખેડૂતોને સારામાં સારું ઊંચું વળતર આપે। અને મેઇન વસ્તુ કહેવાનું છે કે સરકાર અગાઉ 1 મહિના પહેલાં જે મોરબી જિલ્લામાં ત્યાં આપેલું છે વળતર, તો આ બધા જિલ્લામાં કેમ આપવા તૈયાર થતી નથી? એની બાજુમાં હળવદ તાલુકો છે, બાજુમાં અમદાવાદ છે, મોરબી છે, પાટણ છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, તે ક્યાંય આપવા તૈયાર નથી।